પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ। ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવ દેહને રાજકોટ લવાશે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। અત્યારે અમદાવાદ ખાતે મૃતદેહોની ઓળખ ચાલી રહી છે। આદરણીય વિજયભાઈ રૂપાણી એમના પરિવારજનો અત્યારે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે। એમના પુત્ર ઋષભભાઈ આજે વહેલી સવારે પરિવાર સાથે ગાંધીનગર પહોંચ્યા। શ્રીમતી અનલીબેન રૂપાણી, એમની દીકરી રાધિકા, આ સમગ્ર પરિવાર અત્યારે ગાંધીનગર ખાતે છે। ત્યાં અનેક પ્રદેશ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો, મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ શોકાતુર બની આ જે અઘટિત ઘટના બની છે સૌને ઊંડો આઘાત લાગ્યો છે। આવા સંજોગોમાં સૌ શ્રીમતી અનલીબેનને, પુત્ર ઋષભને, પુત્રી રાધિકાને સાંત્વના દેવા ગાંધીનગર ખાતે આવી રહ્યા છે। મૃતદેહની ઓળખ થાય ત્યારબાદ એમનો પરિવાર નિશ્ચિત કરશે કે એમને રાજકોટ લાવવામાં આવે। રાજકોટ એમને લાવવાનો રૂટ મહાનગર ભારતીય જનતા પક્ષ, વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર, ભાજપના આગેવાનોએ સાથે મળી નિશ્ચિત કર્યો છે। ત્યાંથી આવશે કુવાડો રોડ, ઇંગ્લેન્ડ ચોકડી, ત્યાંથી રણછોડદાસજી મહારાજનો આશ્રમ, ત્યાંથી ડિલક્સ ચોક, પારવડી ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ ચોક, ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન ચોક, ત્યાંથી જિલ્લા પંચાયત ચોક, ત્યાંથી કિસાનપરા ચોક, ત્યાંથી આમ્રપાલી રૈયા રોડ અંડરબ્રિજ, ત્યાંથી આમ્રપાલી ચોક, ત્યાંથી હનુમાનમંડી ચોક, હનુમાનમંડીથી નિર્મલા કોન્વેન્ટ થઈ અને એમના નિવાસસ્થાને આદરણીય વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને લાવવામાં આવશે। ત્યારબાદ અંતિમ દર્શન અહીં રાખવામાં આવશે। અંતિમ દર્શન રાખ્યા બાદ બાકીના બધા આયોજનો બાદ એમના શરીરને, પાર્થિવ દેહને અહીંથી એમના નિવાસસ્થાનેથી પ્રકાશ સોસાયટી પૂજિત મકાનથી નિર્મલા કોન્વેન્ટ, ત્યાંથી કોટેચા ચોક, કોટેચા ચોકથી મહિલા ઝાંસીની રાણીની પ્રતિમા અંડરબ્રિજ થઈ અને એસ્ટોન સિનેમા ચોક, ત્યાંથી વિરાણી હાઈસ્કૂલ ચોક, એ રીતનો એક સમગ્ર રૂટ આયોજન કરવા હોય। ત્યાંથી એ ત્રિકોણબાગ, લાખાદરા રોડ, ભૂપેન્દ્ર રોડ અને એમનો જે વિસ્તાર લાખાદરા રોડ, ગરડિયા રોડ, સાંગળવા ચોક, ત્યાં થઈ અને પેલેસ રોડ થઈ, કોઠારિયા નાકા થઈ અને એમને રામનાથપરા અંતિમ ધામ તરફ લઈ જવામાં આવશે। આ રીતે અત્યારે ટેન્ટેટિવલી રૂટ વિચારવામાં આવ્યો છે। આગળ ઉપર જે કાંઈ નિશ્ચિત થાય એ મીડિયાના મિત્રોને જણાવવામાં એમના પરિવાર તરફથી, ભારતીય જનતા પક્ષ તરફથી આવશે।